વિન્સેન્ટ વેન ગો એ પોતાની જીવનકાળમાં 900 એટલે કે 900 ચિત્રો બનાવ્યા, પણ પોતાની જિંદગીમાં જ્યારે તે જીવી રહ્યા હતા માત્ર એક ચિત્ર વેચાયું. આખી જિંદગી તે ગરીબી, એકલતા એટલે કે તન્હાઈ, નિરાશા એટલે કે ડિપ્રેશનમાં રહ્યા અને એક દિવસ છેવટે તેણે આત્મહત્યા કરી લીધી. આજે તેમના ચિત્રો એટલે કે પેઇન્ટિંગ્સ અનમોલ એટલે કે પ્રાઇસલેસ છે. તેમનું કલાકૃતિ એટલે કે આર્ટવર્ક ખૂબ મોંઘું છે. વિરોધાભાસ જુઓ, વિચારીને જુઓ, આ કેટલી મોટી દુર્ઘટના છે કે એક માણસ પોતાની પૂરી જિંદગી મહેનત કરે છે કોઈ એક કલા સ્વરૂપ એટલે કે આર્ટ ફોર્મમાં, અને દુનિયા તેને ત્યાં સુધી અવગણે છે જ્યાં સુધી તે મરી નથી જતો, અને તેના મરણ પછી વિશ્વભરમાં તેને તારીફો મળે છે, તેનું નામ થઈ જાય છે. આવો જ એક બીજો ઉદાહરણ છે ફ્રેડરિક નીત્શે, જેણે લખ્યું હતું ઈશ્વર મરી ગયો છે, જેની ફિલોસોફીએ 20મી સદીનું તાત્વિક દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો હતો. પરંતુ પોતાની જિંદગીમાં તેની કિતાબો ક્યારે વેચાઈ જ નહીં, અને આજે તેના વગર તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી સંપૂર્ણ એટલે કે કમ્પ્લીટ નથી થતું. ફ્રાન્સ કાફકા પોતાના મિત્રને કહે છે કે મારી બધી લખેલી વસ્તુઓ સળગાવી દેજો, કારણ કે તે પ્રકાશિત કરવા યોગ્ય નથી, વર્થ નથી. અને તેના મરણ પછી તેના મિત્ર મેક્સ બ્રોડ તેને પ્રકાશિત કરી દે છે. અને તે જ કાફકા જે પોતાની જીવનમાં પોતાને એક નિષ્ફળ કારકુન એટલે કે ફેલિયર ક્લાર્ક સમજતા હતા, તે આજે વિશ્વભરના સાહિત્યના, વિશ્વ વાઇડ લિટરેચરના ખૂબ મોટા વ્યાખ્યાતા માનવામાં આવે છે. મને વિરોધાભાસ દેખાય છે. આઈ સી ધ આયરની ઇન ધેટ. ફરીથી એમિલી ડિકિન્સન પોતાની પૂરી જિંદગી છુપાઈને રહેતી હતી. તેણે તે સમયમાં કેટલીક કવિતાઓ લખી પોતાના રૂમમાં એકલી રહેતી હતી, અને જ્યારે તે જતી રહી એટલે કે મરી ગઈ ત્યારે લોકોને સમજાયું કે તે દુનિયાના સૌથી મોટા કવિઓમાંથી એક છે. પછી એક નામ લેવો ગેલિલિયો ગેલિલેઈ. જ્યારે તેણે શોધ કરી એટલે ડિસ્કવરી કરી ત્યારે તેને ચર્ચ દ્વારા શાંત કરી દેવામાં આવ્યો. તેની મૃત્યુ પછી દુનિયાએ માન્યું કે તે સાચું કહી રહ્યો હતો. આ બધું જોઈને મને આ વિચાર આવે છે કે શું ઓળખાણ મળવું એ જ હોય છે કે તમે મહેસૂસ પણ ન કરી શકો? શું તમને આ બધું મળ્યું છે? તત્વજ્ઞાનીઓ જેમ કે ક્યોર્કેગાર્ડે કહ્યું હતું કે જિંદગીને માત્ર પાછળની તરફ જ સમજી શકાય છે, પરંતુ તેને આગળની તરફ જીવવી પડે છે. અને આ બધી વસ્તુઓ એ જ દર્શાવે છે કે ઇન્સાનનું અસલી ઇનામ એટલે કે રિવોર્ડ દુનિયામાંથી નહીં, પરંતુ તે સર્જન એટલે કે ક્રિએશનમાંથી આવે છે જે તેણે પોતે ખુદ નિર્મિત કર્યું છે. કદાચ તેથી જ કલાકારો, આર્ટિસ્ટ, તત્વજ્ઞાનીઓ, લેખકો, વિચારકો પોતાની પૂરી જિંદગીમાં દુઃખ સહે છે, જેથી તેમની વિચારસરણી તેમના મરણ પછી પણ જીવંત રહે. મને તેમાં વિરોધાભાસ દેખાય છે. આઈ ડોન્ટ નો. આઈ સી ધ આયરની ઇન ધેટ.